ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આની પહેલાના લેક્ચરની અંદર ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા બંને વિશે વિસ્તૃત આખી સમજૂતી મેળવેલી છે. હવે એના ઉદાહરણો જોઈએ જે ટેક્સ્ટ બુકની અંદર ઓલરેડી આપેલા છે 9.5 અને 9.6, પણ એને આપણે થોડાક વધારાના કોન્સેપ્ટથી પણ સાથે સાથે શીખશું. બરાબર, શું છે જોઈએ આપણે આની અંદર. 9.5માં FeNH3 2CN4- સમઘટકોની રચના દોરવાની છે. તો આ રચના દોરવાની અંદર આપણે શું યાદ રાખવું પડશે? તો Fe એટલે શું સમજવાનું આવશે અહીંયા, કયા પ્રકારનું દોરવાનું છે? તો Fe એટલે M એ ધાતુ છે, પછી A2 છે અને B4 છે. તો આ કઈ રીતે આપણે દોરી શકીએ? તો આની અંદર માત્ર ને માત્ર બે જ વાત આવશે, સીસ અને ટ્રાન્સ. જો આ બંને નજીક છે, વચ્ચેથી આમ પ્લેન પાસ કરીએ તો બંને બાજુ સરખા લિગેન્ડ જોડાયેલા આપણને દેખાય છે. બરાબર, તો આને આપણે શું કહી શકશું? સીસ સમઘટક કહેશું. આપણે કેવો સમઘટક કહેશું? સીસ. અને આને કેવો કહેશું? ટ્રાન્સ. શું કામ એને ટ્રાન્સ? એવું નથી કે આ સીસ છે તો આ ટ્રાન્સ, પણ આમાં શું છે કે આ એક ચોરસ પ્લેન હોય તો એની ઉપર NH3 છે અને નીચેના ભાગમાં NH3 છે, એટલે કે સરખા ક્રિયાશીલ સમૂહ ઉપર અને નીચે છે પ્લેનની. બરાબર, એટલે ટૂંકમાં આમ જોઈએ તો વિરુદ્ધ દિશાની અંદર સરખા ક્રિયાશીલ સમૂહ હોય તો ટ્રાન્સ, એક જ દિશાની અંદર સરખા ક્રિયાશીલ સમૂહ હોય તો શું કહેવાય? સીસ. બરાબર, એટલે આ એક બંધારણ આ રીતના આપણે જોઈ શકીએ. MA2B4 માત્ર ને માત્ર સીસ જ આપે છે, ફેસિયલ મેરિડિયનલ આની અંદર આવશે નહીં, ખાસ યાદ રાખવાનું છે. બરાબર, ત્યાર પછી જોઈએ, ઇટ મીન્સ કે આ માત્ર ને માત્ર ભૌમિતિક સમઘટકો જ આપશે. આ ખાસ જોવાનું છે, માત્ર ને માત્ર ભૌમિતિક સમઘટકો જ આપે છે, પ્રકાશીય સમઘટકો આપતું નથી. તો પ્રકાશીય સમઘટકની અંદર બીજી એક નાનકડી વાત હતી કે માત્ર ને માત્ર એટલે કે આમ તો જોઈએ તો ઓછામાં ઓછો એક દ્વિદંતીય લિગેન્ડ જોઈએ. પ્રકાશીય સમઘટકતા માટે આપણે એવું કંઈક જોયું હતું, દ્વિદંતીય લિગેન્ડ. આમાં કોઈ છે દ્વિદંતીય? NH3 પણ એક દંતીય છે અને તટસ્થ લિગેન્ડ છે. સાયનાઇડ પણ એક દંતીય છે, પણ કેવો છે? ઋણ લિગેન્ડ છે. બરાબર, એટલે આ ના લીધે આ માત્ર ને માત્ર ભૌમિતિક સમઘટકતા જ આપે છે. બરાબર, પ્રકાશીય સમઘટકો આની અંદર જોવા મળતા નથી. તો મિત્રો, કુલ સમઘટકોની સંખ્યા આપણે ગણવીએ તો કેટલી થઈ શકે? તો માત્ર ને માત્ર બે જ, સીસ અને ટ્રાન્સ. બરાબર, ટોટલ બે સમઘટકો અહીંયા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈએ 9.6 સીસ અને ટ્રાન્સ CrCl2OX2 3- એટલે કે આ એક બંધારણ છે, એ સીસમાં પણ છે અને ટ્રાન્સમાં પણ છે. તો એની અંદર કોણ કિરાલ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે. તો આના માટે આપણે બહુ ડિટેલમાં કોન્સેપ્ટ ભણી ગયા છે. તમને લોકોને ખ્યાલ જ છે, પ્રકાશીય સમઘટકતામાં મેં એક બીજો કોન્સેપ્ટ બતાવ્યો તો પ્લેટિનમ વાળું. આપણે એક્ઝામ્પલ પણ જોયું હતું કે ભાઈ સીસ છે અને ટ્રાન્સ છે, આ બંને બંધારણો તો બને જ છે. એટલે મેં દોરેલા તો છે જ કે આ ટ્રાન્સ છે, જો ક્લોરીન છે ઉપર અને નીચે છે. અહીંયા શું છે? ક્લોરીન નજીક છે, એટલે આ સીસ છે. પણ મેઇન પ્રકાશ ક્રિયાશીલતા માટેનો કોન્સેપ્ટ શું હતો કે એકબીજાના જે પ્રતિબિંબો છે એ અધ્યારોપિત થતા ન હોવા જોઈએ. ટ્રાન્સની અંદર શું હતું કે અધ્યારોપિત થઈ જાય છે, તો ઇટ મીન્સ કે એ કિરાલ નથી, એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા આની અંદર જોવા મળતી નથી. તો આમાં શું થાય? સીસની અંદર જો અહીંયા આ વચ્ચે અરીસો મૂકેલો છે, અરીસો મૂકીએ તો શું થાય કે બે પ્રતિબિંબો આપણને જોવા મળે છે ખરી? મળ્યા કે નહીં? આની અંદર શું આપણને જોવા મળ્યું? એક સીસ મળે છે, તો સીસનું બીજું પ્રતિબિંબ છે એ કંઈક આવું જોવા મળશે. અને બંનેના પ્રતિબિંબોને એકબીજા ઉપર અધ્યારોપિત કરીએ તો અધ્યારોપિત કરી શકાતા નથી. અધ્યારોપિત ન કરી શકાય તો એ કેવા હોય? કિરાલ હોય. તો એને આપણે શું કહી શકીએ? પ્રકાશ ક્રિયાશીલ. બરાબર, પ્રકાશ ક્રિયાશીલ હોય તો એને આપણને સમઘટકો મળી શકે. કયા કયા? ડેક્સ્ટ્રો અને લીવો. આ ખાસ યાદ રાખવાનું છે, ડેક્સ્ટ્રો અને લીવો બે સમઘટકો આપણને અહીંયા મળી શકે ખરી. બરાબર, તો આ ટૂંકમાં કોણાવર્તન. ડેક્સ્ટ્રો હોય તો કઈ બાજુ કોણાવર્તન થાય? ક્લોકવાઇઝ દિશામાં કોણાવર્તન થાય. કઈ બાજુ? ક્લોકવાઇઝ. અને લીવો હોય તો એન્ટી ક્લોકવાઇઝ, એટલે કે ઊંધી દિશામાં કોણાવર્તન થશે. એટલે આ પંખો ફરે એ દિશામાં અને આમાં પંખો ઊંધો ફરતો હોય તોની એવી દિશાની અંદર. બરાબર, એટલે અહીંયા બે એક્ઝામ્પલોને ખાસ જોવાના છે. આના સમઘટકોની વાત કરી હોય તો કે ભાઈ આ એક બંધારણ દાખલા તરીકે આપણને આપ્યું છે કે ભાઈ CrCl2OX2 3- આટલું બંધારણ આપ્યું છે. તો હવે તમને એમ પૂછે કે આના સમઘટકોની સંખ્યા જણાવો, તો તમે શું કરશો કે ભાઈ સીસ અને ટ્રાન્સ બે તો બને જ છે. આપણને એવું કીધું નથી કે પ્રકાશીય સમઘટકોની સંખ્યા ગણાવો.
ખાલી એમ કીધું છે કે કુલ સમઘટકો કેટલા થાય, તો આપણે અહીંયા શું ગણશું કે ભાઈ સીસ અને ટ્રાન્સ તો બે થાય જ છે. સીસની અંદર પ્રતિબિંબી સમઘટકો મળે છે ડી અને એલ, તો કુલ સમઘટકોની સંખ્યા કેટલી થશે? ત્યાં 4 બનશે. બરાબર છે? કેટલી સંખ્યા બનશે? ટોટલ 4. કેટલા સીસ અને ટ્રાન્સ, લીવો અને ડેક્સ્ટ્રો, ટોટલ કેટલા થયા? 4. એટલે કે આ પણ 2 મળે છે અને આ પણ 2 મળે છે. આ કોમન થઈ જશે, સીસ ટ્રાન્સ ડી અને એલ. બરાબર? એટલે કુલ સમઘટકોની સંખ્યા થશે અહીંયા 4. આ ખાસ સમજવા જેવું છે, એમસીક્યુ ની અંદર આવી શકે એવો પોઈન્ટ છે અને થોડુંક વધારાનું આ વિચારવા જેવું છે, કેમ કે આમાં તો ખાલી એટલું જ પૂછ્યું છે કે કોણ કિરાલ પ્રકાશ ક્રિયાશીલ કોણ છે, આટલું જ પૂછેલું છે. આપણે વધારાનું વિચારવાનું છે જાતે. બરાબર? હવે આના પછી આપણે જોઈએ બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા અહીંયા આખી પૂરી થઈ ગઈ. કોણ કોણ હતું એની અંદર? ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા. બરાબર? આગળ વધી હવે બંધારણીય સમઘટકતાના પ્રકારો, જેમાં સૌથી પહેલો પ્રકાર છે બંધન સમઘટકતા, લિંકેજ આઇસોમર. બરાબર? લિંકેજ આઇસોમર ક્યાંથી બંધ જોડાય છે એના બેઝિસ ઉપર આપણે આનું નામ નક્કી કરવાનું છે. તો સૌથી પહેલા એક્ઝામ્પલ જોઈએ, પછી આપણે આ જોઈશું. બરાબર? આ બધા લિગેન્ડ વિશે આપણે ઓલરેડી વાત કરી હતી. તમને યાદ હોય તો થાયોસાઇનેટો અને થાયોસાઇનેટો, અહીંયા એસ છે, અહીંયા એન છે. તો ઉભયદંતી લિગેન્ડ કે જે એક જ એવો લિગેન્ડ કે જેમાં 2 સ્થાન એવા હોય છે કે જે મેટલ આયન સાથે જોડાઈ શકે છે. કેવા સ્થાન? 2 એવા સ્થાન કે જે મેટલ આયન સાથે જોડાઈ શકે છે. દરેક વખતે એમના નામ જુદા જુદા બને છે. તેમાં અહીંયા આપણે આ 3 લિગેન્ડની ચર્ચા કરવાની છે. સૌથી પહેલા મેટલ આયન સાથે જો SCN હોય તો આપણે આગળ શું લખતા હતા? અહીંયા S આગળ છે તો થાયોસાઇનેટો S, જેનું એક્ઝામ્પલ શું બની શકે? COSCN થ્રાઇસ. આવું કંઈક એક્ઝામ્પલ બનાવી શકાય. તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો ને આપણે આની પહેલા ઘણા બધા એક્ઝામ્પલો ઓલરેડી ભણી ગયા છીએ. ત્યાર પછી આનું નાનું બીજું એક્ઝામ્પલ કે MnCS. જો S અને N ના સ્થાન બદલી ગયા, અહીંયા મેટલ આયન સાથે કોણ જોડાયેલો છે? નાઇટ્રોજન જોડાયેલો છે. નામ શું બનશે? થાયોસાઇનેટો N. તો CONCS થ્રાઇસ. આવું આપણે એક્ઝામ્પલ કહી શકીએ. હજુ વધારાનું જોઈએ સાયનાઇડ માટે. તમને લોકોને એ પણ યાદ છે, સાયનાઇડો C, સાયનાઇડો N. તો મેટલ આયન સાથે સીધો કાર્બન જોડાયેલો છે સાયનાઇડનો. નામ શું બનશે? સાયનાઇડો C. Cr NH3 Cn. જો અહીંયા Cn છે, NC નથી, Cn Cl2. હા, તમારો ઓક્સિડેશન આંક ગણો હોય તો જાતે ગણ્યા કરજો. અહીંયા +3, અહીંયા +3, અહીંયા +3, અહીંયા +3, બધેમાં +3 જ છે. તમારી રીતે કાઉન્ટ કરજો. 6 એ 6 ની અંદર MnC. જો અહીંયા નાઇટ્રોજન મેટલ આયન સાથે કનેક્ટેડ છે તો સાયનાઇડો N, Cr NH3 NC છે. જો અહીંયા Cn હતું, અહીંયા શું થઈ ગયું? NC અને Cl2. ત્યાર પછી આવશે MnO2. હવે આ નાઇટ્રાઇટો વાળી વાત. તો નાઇટ્રાઇટો N અને નાઇટ્રાઇટો O. આગળ કયો સમૂહ છે આને તમારે જોવાનો છે. અહીંયા આગળ નાઇટ્રોજન છે, અહીંયા કોણ છે? આગળ ઓક્સિજન છે. અહીંયા નાઇટ્રોજન હતો તો અહીંયા N આવશે. અહીંયા પણ નાઇટ્રોજન હતો, અહીંયા સલ્ફર હતો, અહીંયા કાર્બન છે. તો અહીંયા શું આવશે? મેટલ આયન સાથે નાઇટ્રોજન સીધો કનેક્ટેડ છે તો નાઇટ્રાઇટો N, CONH3 NO2 SO4. આ NO2 ટાઈમ નો કરી નાખતા હો ક્યાંક. હા, NO2 ટાઈમ હોય ને તો અહીંયા કાઉન્સ કરેલો હશે. એટલે એવું ન વિચારું કે સર આમાં શું સમજવું, NO2 કે NO 2 વખત છે? NO2 જ છે આ. NO 2 વખત હશે તો 2 મોટા કેપિટલ લેટરમાં લખેલા હશે. MONO. તો નાઇટ્રાઇટો કોણ આગળ છે? ઓક્સિજન છે તો O આવશે. CONH3 ONO. જો અહીંયા NO2 ને અલગ રીતે લખ્યો છે ONO અને SO4. તો આ બધા કેવા છે? ઉભયદંતી લિગેન્ડ, જેને એમ્બીડેન્ટેડ લિગેન્ડ પણ કહેવાય. હવે જે વાત હતી શું કહીએ કે બંધન સમઘટકતા ઉભયદંતી લિગેન્ડ એટલે કે ઇંગ્લિશમાં કહેવાય એમ્બીડેન્ટેડ લિગેન્ડ ધરાવતા સવર્ગ સંયોજનોમાં ઉદ્ભવે છે. કોની અંદર? એમ્બીડેન્ટેડ લિગેન્ડની અંદર આ ઘટના જોવા મળે છે. તો તમને આ ગુજરાતીમાં લખેલું હશે. મેં આ ગુજરાતીમાં લખવાનું કારણ જ એ છે કે એમ્બીડેન્ટેડ લિગેન્ડ MCQમાં પૂછાય તો આ રીતના લખી શકે છે ગુજરાતીમાં. એટલે બે તમારે યાદ રાખવું. બરાબર? ત્યાર પછી જોઈએ આપણે બીજી સમઘટકતા, સવર્ગ સમઘટકતા.
કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ ની અંદર પણ આપણે સીધું આપણે એક્ઝામ્પલ જ જોઈએ. એક્ઝામ્પલ ઉપરથી જ આપણે થિયરીમાં જશું. સીધું સમજાઈ જાય એવું છે અને અતિશય સહેલી છે. 4 માર્કની અંદર પૂછાઈ શકે એવો આ ક્વેશ્ચન છે. અને પર્સનલી જો નાની સમઘટકતા પૂછાય કે ભાઈ બંધન સમઘટકતા અને સવર્ગ સમઘટકતા ટૂંકમાં સમજાવો, તો 2 માર્કની અંદર બંને સમઘટકતા તમારે સમજાવવાની આવી શકે ખરી. 3 માર્કની અંદર 3 સમઘટકતા પણ સમજાવવાની આવે અને 4 માર્કની અંદર 4 સમજાવવાની આવી શકે ખરી. એટલે ખાસ તૈયારીમાં રહેવું. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને સૌથી સહેલો પ્રશ્ન છે. તો કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ ની અંદર શું આવશે? દાખલા તરીકે અહીંયા 2 સવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે. હવે પ્રભાવ ક્ષેત્ર 2 હોય એવા તમે બંધારણો તો ભણી ગયા છો કે અહીંયા CONH3 છે અને CrCN6 છે. જો અહીંયા મેટલ આયનના સ્થાન એઝ ઇટ ઇઝ છે, મેટલ આયનના સ્થાન એઝ ઇટ ઇઝ છે, પણ લિગેન્ડના સ્થાન બદલી જાય છે. આ બાજુ જશે અને સાયનાઇડ છે એટલે કે કોબાલ્ટ સાથે કોણ આવશે? સાયનાઇડ આવશે અને ક્રોમિયમ સાથે કોણ આવી જાય? NH3 આવી જાય. એટલે અમે આ બંધારણ બતાવ્યું છે. જો કોબાલ્ટ સાથે સાયનાઇડ આવી ગયો, ક્રોમિયમ સાથે NH3. ઇટ મીન્સ મેટલ આયનના સ્થાન એઝ ઇટ ઇઝ રહેશે અને લિગેન્ડના સ્થાનની અંદર શું આવશે? બંધારણમાં ફેરબદલી આવશે. આને આપણે શું કહી શકીએ? કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. એટલે અંદર સમજી ગયા બે જણા એમ ટૂંકમાં કોઓર્ડિનેશન કર્યું. PTCl6 CrNH3 તો આમાં પણ શું થશે? ક્રોમિયમ અને પ્લેટિનમના સ્થાન સરખા રહેશે, પણ NH3 અને Cl ના સ્થાન શું થાય? ત્યાંથી બદલી જાય. એટલે અહીંયા શું કર્યું? જો NH3 આ ક્રોમિયમ સાથે હતો, એના બદલે હવે ક્યાં આવી ગયો? પ્લેટિનમ સાથે આવી ગયો. અને ક્લોરીન છે પ્લેટિનમ સાથે હતો, એના બદલે ક્યાં આવી ગયો? ક્લોરીન સાથે. ઇટ મીન્સ ક્લોરીન સાથે શું? ક્રોમિયમ સાથે. બરાબર. એટલે આ એક્ઝામ્પલની અંદર માત્ર એટલી જ વાત છે કે મેટલ આયન સાથે જોડાયેલા લિગેન્ડ પોતાની રીતે પોતપોતાના સ્થાન બદલી શકે છે ખરી. જોઈએ ડેફિનેશન શું છે આખી, કે જ્યારે સંકીર્ણમાં હાજર જુદા જુદા ધાતુ આયનોની ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીઝ વચ્ચે લિગેન્ડની હેરફેર થાય. એટલે આ એક ધન આયન હોય તો આ ઋણ આયન હોય. આ પ્રભાવ ક્ષેત્રને ધન આયન કહે તો આ પ્રભાવ ક્ષેત્રને ઋણ આયન કહેવાય. બરાબર. તો ધન અને ઋણ આયન વચ્ચે કોની હેરફેર થાય છે? લિગેન્ડની હેરફેર થાય છે. એ લખ્યું છે લિગેન્ડની હેરફેર થાય અને લિગેન્ડ વચ્ચે આંતરિક ફેરફાર થાય છે. જો આ બાજુથી આ બાજુ લિગેન્ડ જતા રહ્યા ત્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. અતિશય સહેલું છે આ. સિમ્પલ વાત. મેટલના સ્થાન એઝ ઇટ ઇઝ છે, લિગેન્ડના સ્થાનની ફેરબદલી થાય છે, તો એને આપણે શું કહેવાય? કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ, સવર્ગ સમઘટકતા. ત્યાર પછી આપણે ત્રીજી સમઘટકતા જોઈએ, આયનીકરણ સમઘટકતા. આ પણ બહુ સહેલી છે. આયોનાઇઝેશન આઇસોમેરિઝમ દાખલા તરીકે પેલા જોઈએ, પછી આપણે થિયરી જોશું. તો આની અંદર શું આવશે કે આ એક બંધારણ અહીંયા ઓલરેડી આપેલું છે. હવે આની અંદર આપણે ખાસ એક યાદ રાખવાનું છે કે પ્રભાવ ક્ષેત્ર પછી ઋણ આયન હોય એવા જ બંધારણોની વાત કરવાની છે. ખાસ આ યાદ રાખવાનું છે, પ્રભાવ ક્ષેત્ર પછી ઋણ આયન હોય એવા. એટલે કે આ પ્રભાવ ક્ષેત્ર છે એના પછી ઋણ આયન છે, આ પ્રભાવ ક્ષેત્ર છે એના પછી ઋણ આયન છે, આ પ્રભાવ ક્ષેત્ર છે એના પછી આ ઋણ આયન છે. આમાં ખાસ યાદ રાખવાનું છે, પ્રભાવ ક્ષેત્ર પછી ઋણ આયન હોય એવા બંધારણોમાં જ આયનીકરણ સમઘટકતા જોવા મળશે. બરાબર. શું છે એ જોઈએ તો CONH3 NO2 અને Br. જો બંનેના વીજભાર સમાન છે તો NO2 ને આપણે કાઉન્સની બહાર જવા દઈએ, Br ને અંદર લઈ લે તો એનું શું થઈ ગયું? એક પ્રકારે આયનીકરણ કહેવાય. બરાબર. CONH3 Br અને NO2. જો ઋણ આયન છે એ લિગેન્ડ બની ગયો અને લિગેન્ડ હતો એ ઋણ આયન બની ગયો તો એને છૂટું પડવા માટે આયનીકરણ થયું કહી શકાય. એને જે છૂટું પડવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહેશું? આયનીકરણ. બરાબર. તો અહીંયા એના પછીનું જે છે PTNH3 Cl2 Br2. તો Cl2 આખું નીકળી જાય અને Br2 એની જગ્યાએ આવી જાય છે. તો PTNH3 Br2 Cl2. અહીંયા શું કર્યું છે? Cl2 છે એ કાઉન્સની બહાર જાય છે એટલે કે ઋણ આયન બની જાય છે, અને Br2 જે ઋણ આયન હતો એમાંથી શું બની જાય છે? લિગેન્ડ બની જાય છે. અહીંયા આ એક્ઝેક્ટ બતાવવાની ટ્રાય કરી છે. જો બંનેના સ્થાન Br2 લિગેન્ડ બની ગયો અને Cl2 શું બની ગયો છે? ત્યાં ઋણ આયન. બરાબર. ત્યાર પછીનું લાસ્ટ વન CrEn2 NH3 અને OHCl. જો એક મિત્રો ખાસ આની અંદર યાદ રાખવાનું છે કે તટસ્થ લિગેન્ડનું ક્યારે આયનીકરણ થશે નહીં, એટલે આવું ક્યારેય કરવું નહીં. એટલે તમને એમ થાય કે સર એક NH3 છે એને બહાર કાઢી નાખો તો એનું આયનીકરણ થાય નહીં. કોનું આયનીકરણ થશે? જે ઋણ લિગેન્ડો છે એનું આયનીકરણ થશે, તટસ્થનું થશે નહીં. તો અહીંયા OH જે છે એ જ લિગેન્ડ છે એમાંથી શું બનશે? ઋણ આયન બનશે. એટલે OH જે હતો અહીંયા બહાર નીકળી ગયો, ઋણ આયન બની ગયો. અને ઋણ આયન તરીકે જે ક્લોરીન હતો એ શેની અંદર આવશે? અહીંયા પ્રભાવ ક્ષેત્રની અંદર આવશે અને લિગેન્ડ બનશે. બરાબર છે. આટલી ફેરબદલી છે અહીંયા.
પણ આયનોનું ખાસ યાદ રાખવું કે Cl2 આખે આખો બહાર નીકળે છે તો આખે આખો Br2 અંદર આવશે, બરાબર. તો હવે થિયરી જોઈએ આની. જ્યારે સંકીર્ણમાં પ્રતિઆયન કેવો હોય મેં ખાસ બતાવ્યું છે, ઋણ હોય. પ્રતિઆયન કેવો હોય? ઋણ હોવો જોઈએ. તો આ પ્રતિઆયન કહેવાય. પ્રભાવ ક્ષેત્ર પછી પણ પ્રતિઆયન હોય, પ્રભાવ ક્ષેત્ર પહેલા પણ પ્રતિઆયન હોય, પણ પહેલા પ્રતિઆયન હોય તો એને આપણે ધન આયન કહેવાય. પ્રભાવ ક્ષેત્ર પછી પ્રતિઆયન હોય તો એને શું કહેવાય? ઋણ આયન કહેવાય. આ તમને ખબર હોવી જોઈએ ખાસ. તો અહીં લખ્યું છે પ્રતિઆયન લિગેન્ડને વિસ્થાપિત કરી શકે છે. એટલે આ જે પ્રતિઆયન છે એ આ લિગેન્ડને શું કરે છે? વિસ્થાપિત કરે છે. એટલે વિસ્થાપિતનો મિનિંગ તમને ખબર છે, એકબીજાના સ્થાનની ફેરબદલી કરવાની, ખાલી ન થવા જોઈએ. વિસ્થાપિતનો મિનિંગ શું થાય કે એના સ્થાને કોઈક બીજું આવે અને પેલાના સ્થાને કોઈક બીજું આવી જાય, એટલે બે એકબીજાની જગ્યા ખાલી બદલી શકે છે, બરાબર. તો વિસ્થાપિત કરી શકે છે અને ત્યારબાદ લિગેન્ડ છે એ પ્રતિઆયન બની જાય છે. એટલે NO2 જે લિગેન્ડ હતો એમાંથી શું બની ગયો? પ્રતિઆયન બની જાય છે. તો આ પ્રકારની સમઘટકતાને આપણે શું કહેવાય? ખાલી જગ્યા કહે છે નહીં, આયનીકરણ સમઘટકતા કહે છે એવું આપણે કહી શકીએ, બરાબર. આ ખાલી જગ્યા નથી, આ ડોટ 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 છે. ત્યાર પછી આપણે ચોથી સમઘટકતા જોઈએ છે સાવ સેલિયા, બરાબર. હા પાડો, હાલો, સરસ, હાલો. ચોથી જોઈએ આપણે સમઘટકતા, દ્રાવક મિશ્રણ સમઘટકતા, સોલવેટ. સોલવેટ એટલે દ્રાવક મિશ્રણ, દ્રાવક એટલે સોલવન્ટ, મિશ્રણ છે તો આપણે એને સોલવેટ કહેવાય. સમઘટકતા આઇસોમેરિઝમ, દ્રાવક મિશ્રણ સમઘટકતા, સોલવેટ આઇસોમેરિઝમ. સૌથી પહેલા આપણે જોઈએ એક્ઝામ્પલ. દ્રાવક મિશ્રણની અંદર શું છે કે લિગેન્ડની અંદર સંકીર્ણની અંદર પાણીનો અણુ ઓલરેડી હાજર હશે. એટલે કે સંકીર્ણ છે ને પાણીની અંદર આખે આખું મિશ્રિત કરેલું હોય, જેમાં શું થશે કે ઋણ આયન છે એ લિગેન્ડ તરીકે જશે અને પાણીના અણુ એમાંથી શું થશે? એક છૂટા પડતા જશે, જેના લીધે આ કંઈક સમઘટકતા જોવા મળે છે, જેમાં લિગેન્ડ અને પ્રતિઆયનના જે પ્રમાણ છે એ સમાન રહેશે. પ્રમાણ સમાન રહેશે, ખાલી લિગેન્ડની સંખ્યાની અંદર ફેરફાર તમને જોવા મળશે. જોઈએ આપણે પહેલા તો થિયરી આની અંદર જોવી પડશે કે જ્યારે સંકીર્ણમાં દ્રાવક તરીકે પાણી સમાવિષ્ટ હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળે. એટલે અહીંયા H2O નો અણુ હાજર છે. તો આ પહેલું બંધારણ છે, Cr H2O6 ટાઈમ અને Cl3 છે. ત્યાર પછી જોઈએ આ સમઘટકતાને જળ યોજિત અથવા તો જળ યોજન સમઘટકતા પણ કહે છે. જળ યોજિત અથવા તો જળ યોજન સમઘટકતા પણ કહે છે, જે આયનીકરણ સમઘટકતા જેવી જ છે. એટલે આયનીકરણમાં આપણે શું જોયું કે લિગેન્ડ છે એ પ્રતિઆયન બની શકે છે. લિગેન્ડ છે એ પ્રતિઆયન એટલે કે ઋણાયન બને છે. સેમ એઝ આની અંદર પણ એવું જ આવશે કે અહીંયા H2O જે છે એ લિગેન્ડ છે એ પ્રતિઆયન બનતો જશે અને વિસ્થાપન પણ થતું જશે. આયનીકરણ જેવી એટલે શું કામ એને છે ને એ હમણાં આપણે જોઈએ. ખાસ આ જે ડાર્ક લાઈન છે એને જોવાની છે કે દ્રાવક મિશ્રણ સમઘટકોમાં અણુઓ સીધા જ ધાતુ આયન સાથે બંધિત હોય છે. અણુઓ કોની સાથે હોય? ધાતુ આયન સાથે બંધિત હોય છે, અથવા તો માત્ર મુક્ત દ્રાવક અણુ તરીકે હાજર હોય છે. એટલે બે રીતે હાજર હોઈ શકે. મુક્ત દ્રાવક અણુ એટલે કે કઈ રીતના આપણે જોઈએ કે જોવો જોઈએ કે એક ક્રોમિયમ મેટલ આયન સાથે H2O લિગેન્ડ તરીકે જોડાયેલો છે. એટલે અહીંયા જે આપ્યું છે સીધા ધાતુ આયન સાથે જોડાયેલા છે અને Cl3 બારોબાર છે. આ સમયે આ સમઘટકતા છે એને આપણે કેવી રીતના પુરવાર કરશું? આનો કલર ખાસ જાણકારી માટે જાંબલી કલર હોય છે. હવે શું થશે? એક પ્રકારનું સાદું આયનીકરણ, કાં તો આપણે વિસ્થાપન કહીએ કાં તો આયનીકરણ કહીએ, કોઈ પણ રીતે ચાલશે. તો Cl3 છે ને એમાંથી એક ક્લોરીન અંદર આવશે અને એક H2O બહાર આવશે. ટોટલ તો ક્રોમિયમ સાથે 6 જ હોવા જોઈએ. 6 બનતી વધારે ચાલશે નહીં, કેમ કે સવર્ગાંક 6 વાળા સંયોજનો જ ચાલે, બરાબર. તો અહીંયા ક્રોમિયમ સાથે H2O5 Cl અને Cl2, તો એક H2O નું વિસ્થાપન થયું. તો અહીં શું લખ્યું? માત્ર મુક્ત દ્રાવક અણુ તરીકે પણ પાણી હાજર હોય, તો બારોબાર મુક્ત દ્રાવક અણુ તરીકે પણ હાજર છે. તો આનો કલર કેવો હશે? રાખોડી લીલો કલર. એક પાણીનો અણુ છૂટો પડ્યો તો જાંબલીમાંથી કેવો થઈ ગયો? રાખોડી લીલો. ઇટ મીન્સ રાખોડી લીલો. હવે તમે જાતે સમજી લેજો, બરાબર. H2O5 Cl Cl2. અને હજુ એક વખત આપણે આયનીકરણ કરીએ કે અહીં 2 ક્લોરીન છે, એમાંથી હજુ એક ક્લોરીન અંદર જવા દે. એટલે Cl માંથી શું કર્યો? Cl2. બાર કેટલા ક્લોરીન વધશે? માત્ર ને માત્ર એક જ ક્લોરીન. તો હવે 2 ક્લોરીન થઈ જાય તો હજુ એક H2O ને બહાર કાઢવો પડશે. તો 2 મોલ્સ ઓફ H2O થઈ ગયું, બરાબર છે. એટલે મુક્ત સ્વરૂપે પણ આપણને અહીંયા પાણી જોવા મળ્યું. માત્ર મુક્ત દ્રાવક અણુ તરીકે પણ હાજર હોઈ શકે, બરાબર છે. લિગેન્ડ છે મુક્ત દ્રાવક અણુ તરીકે પણ અહીંયા હાજર છે, બરાબર. તો આનો કલર કેવો હશે? લીલો. જેમ જેમ પાણી
છૂટું પડતું જાય એમ કલરની અંદર ફેરફાર થતો જાય. પણ જો અહીંયા ઋણ આયન અને લિગેન્ડની સંખ્યામાં કોઈ ફેરફાર નથી. H2O6 હતા તો 4 ને 2 6 હાજર જ છે. બરાબર છે. આ દ્રાવક તરીકે પાણીનો અહીંયા ઉપયોગ કરેલો છે એવું સમજવાનું છે. અહીંયા એક H2O છે, અહીંયા અંદર 6 એ 6 H2O છે. બરાબર. તો માત્ર ને માત્ર આયનીકરણ થઈને આમાંથી પાણીના અણુ છૂટા પડતા જાય છે. કલરની અંદર જે ફેરફાર છે એને લીધે આપણે એમ કહીએ છીએ કે આ સમઘટકો કંઈક બને છે. અને આ કયા સમઘટકો બનશે? દ્રાવક મિશ્રણ સમઘટકતા આપણે કહી શકશું. અને ખાસ યાદ રાખવાનું છે, દ્રાવક મિશ્રણની અંદર H2O તો હાજર હશે જ, એમનેમ સમઘટકતા બનશે નહીં. જો એમનેમ બનાવવા જશો તો એને શું કહેશું આપણે? આયનીકરણ સમઘટકતા. દ્રાવક મિશ્રણની અંદર હંમેશા પાણીના અણુ હશે જ. એટલે આપણે આના સિવાયના કોઈ એક્ઝામ્પલ મળે તો તમારે મને ખાસ પૂછવાનું છે. ડાઉટ તરીકે તમારે મને કહી દેવાનું છે કે સર અહીંયા પ્રોબ્લેમ છે કે આમાં H2O નથી છતાં પણ દ્રાવક મિશ્રણ કેમ કીધું, પૂછજો. બરાબર છે. આવું બનતું નથી. H2O તો હાજર હશે ને હશે જ. બરાબર. તો આપણે અહીંયા ટોટલ 4 સમઘટકતાઓ ભણી ગયા છીએ. બરાબર. આયનીકરણ, પછી દ્રાવક મિશ્રણ સમઘટકતા, બંધન સમઘટકતા અને કોઓર્ડિનેશન સમઘટકતા. બરાબર. એટલે આ 4 સમઘટકતાઓ જે જોઈ એને તમારે બહુ વ્યવસ્થિત ઉદાહરણ સહિત પાકી કરવાની છે. 4 માર્કની અંદર પૂછાય, 3 માંય પૂછાય, 2 માંય પૂછાય અને MCQ તરીકે 1 માર્કમાં પણ પૂછાઈ શકે કે ભાઈ આ બંધારણ છે એ કઈ સમઘટકતા આપે છે જણાવો. તો તમારે ખાસ કહેવું પડશે ખરી. બરાબર. હવે આ તમારે બધું ભેગું આવશે કે ભાઈ આ બંધારણ છે એ કઈ સમઘટકતા આપી શકે. તો આયનીકરણ આપે અને દ્રાવક મિશ્રણ પણ આપી શકે. આવું બેય કહી શકાય ખરી. ચાલો આજે અહીંયા સુધી રાખીએ. બાકી આપણે આગળના લેક્ચરમાં જોશું. વ્યવસ્થિત ભણતા રહેજો. આખા લેક્ચર જોજો એટલે કંઈક થોડુંક વધારે સમજાય ને ઇન્ટરેસ્ટ લેવા માંડજો. કેમ કે હજુ 15 ઓગસ્ટ તમને લોકોને ખ્યાલ જ છે 15 ઓગસ્ટ સુધી ભણવાનું છે. તો ખાસો એવો સિલેબસ ચાલશે જ અને તમારે બહુ વ્યવસ્થિત રેગ્યુલર લેક્ચર ભરવાના છે. ઓકે, થેન્ક યુ.